ખાસ કરીને મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન ગુજરાતીઓ અને ગુજરાતના નાગરિકોની લાગણી અને તેમનું અપમાન કોંગ્રેસ અને કોંગ્રેસના સાથી પક્ષો દ્વારા ચૂંટણીમાં દરરોજ અલગ અલગ પ્રકારે ભાષણો દરમિયાન ગુજરાતના અપમાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને અપમાન કર્યું છે. સમાજમાં ભાગલા પડાવવાના કોંગ્રેસના આ પ્રયાસોને સમગ્ર દેશમાં અનેક રાજ્યો દ્વારા આ પ્રયાસો નકારવામાં આવ્યા છે અને આ પ્રયાસો નિષ્ફળ ગયા. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દ્વારા દરેક ચૂંટણીઓમાં સમાજોના રાજ્યોના ભાગલા પાડવાના જે પ્રયાસો કરવામાં આવે છે તેને દેશની જનતા ઓળખી ગઈ છે. ખાસ કરીને મહારાષ્ટ્રની અગર વાત કરું તો મહારાષ્ટ્રની અને ગુજરાતની જનતા તેને તમામ ચૂંટણીઓમાં સમાજ અને રાજ્યના ભાગલા પાડનાર રાજનીતિને સદંતર નકારવાનું કામ કર્યું છે. રાજ્યના નાગરિકોએ આ પ્રકારના સ્ટેટમેન્ટોના કારણે